ભાઈ ગિફ્ટ સિટી લઈને આવવાનું જોઈ લો. તો ભાઈ સવારમાં ભાઈ ગિફ્ટ સિટીની અંદર હું આવી ગયો છું. જોઈ લો બધી બિલ્ડિંગ મસ્ત છે, આજુબાજુ ચારે બાજુ ભાઈ લોકેશન એકદમ બેસ્ટ લોકેશન છે ભાઈ. બાઇક છે, 18 રૂપિયા ટ્રીપ છે ભાઈ. લઈ લો ભાઈ સાહેબ, 18 રૂપિયા ટ્રીપ છે. ધન્યવાદ. અરે હા ભાઈ અરે ભાઈ રાઈડ ઉપર રાઈડ આવે છે નહીં પતા ભાઈ બેડી આવે છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ જોઈ લો કેટલા વાગ્યા છે ભાઈ. કમ્પ્લેટ ભાઈ 6 વાગ્યાને 1 મિનિટ ભાઈ થઈ છે સવારના. અને ભાઈ રેપિડોની અંદર ભાઈ હું ઓનલાઈન થઈ ગયો છું. અને ભાઈ તમને ખબર જ હશે કે ભાઈ આપણે ખાલી એક જ એપ્લિકેશનમાં કામ કરવાનું ભાઈ ટાર્ગેટ ચાલે છે. તો આજે આપણે કામ કરવાના છે ઓનલી, એટલે કે ખાલી એક જ એપના ભરોસે, એ પણ રેપિડોના ભરોસે. તો જોઈએ કે રેપિડો આપણને 8 કલાકની કેટલાની અર્નિંગ કરીને આપે છે આજે. તો 0 કમિશનનો ભાઈ જે પ્લાન હતો એ મેં લઈ લીધો છે. અહીંયા બાજુમાં પૂરો લગાવી દઈશ, તમે જોઈ લેજો. તો 0 કમિશનનો પ્લાન પણ લઈ લીધો છે. કંઈક 8 રાઇડના 23 રૂપિયા હતા. અને જોઈએ કે આજે કેટલાની અર્નિંગ થાય છે અને કેટલાનું પેટ્રોલ જાય છે અને કેટલા કિલોમીટર ગાડી પડે છે. તો ગાડીનો કાંટો પણ ભાઈ મેં 0 કરી દીધો છે. તો જોઈએ 8 કલાકમાં આપણને ભાઈ રેપિડો કેટલાની અર્નિંગ કરીને આપે છે. તો ખબર પડી જશે કે એક એપ્લિકેશનના ભરોસે ભાઈ કેટલાની અર્નિંગ થાય. તો જોઈએ ભાઈ પહેલી રાઈડ કેટલા વાગે આવે છે. તો ફાઇનલી ભાઈ રાઈડ આવી ગઈ છે ભાઈ. આપણે નાના ચિલોડા સર્કલ એટલે કે રિંગ રોડથી તો લઈને જવાના છે ભાઈ એમને ગાંધીનગર. તો પિકઅપ લોકેશનમાં ભાઈ પહોંચી ગયો છું. અને આના પહેલાં ભાઈ 3 થી 4 રાઈડ ભાઈ આવી ગઈ, પણ ભાઈ બધા 3 અને 4 કિલોમીટરના પિકઅપ હતા. તો રાઈડ ભાઈ મેં લઈ લીધી અને પિકઅપ કરવા પણ જતો હતો, પણ સામેવાળા ભાઈ રાઈડ કેન્સલ કરી દેતા હતા. हाँ 9848 बैठ जाओ. तो भाई टोटल 15 કિલોમીટર બતાવે છે અને 21 મિનિટ લાગશે અમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. No one. Thank you. લો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. અને 99 રૂપિયા ભાઈ કસ્ટમર જોડે લઈ લીધા છે. અને 15 કિલોમીટર ટોટલ આવવાનું હતું. તો જોઈએ આપણને કેટલા પૈસા આપે રેપિડોએ. તો ભાઈ 111 રૂપિયા આપણને આપે છે 15 કિલોમીટરના ભાઈ 0 કમિશન પ્લાન લીધા પછી. તો ભાઈ ત્રીજી રાઈડ આપણી આવી ગઈ છે રેપિડોની અંદર ભાઈ. અને ભાઈ ટાઈમ થયો છે 7:46 ભાઈ. તો બહુ જ ભાઈ નાની રાઈડ આવી રહી છે અહીંયા ગાંધીનગરની અંદર. તો ભાઈ સાચી વાત કહું તો કંઈ આમ કામ કરવાનું મૂડ જ ભાઈ સવારમાં ભાગી ગયું છે. કેમ કે ભાઈ ખોટો અમદાવાદથી ભાઈ અહીંયા ભાઈ ગાંધીનગર આવી ગયો એવું લાગે છે. કેમ કે ભાઈ બહુ જ ભાઈ નાની રાઈડ આવી રહી છે અને
3 ને 4 કિલોમીટરનો ભાઈ પિકઅપ છે. તો જેમ બને એમ ભાઈ કોશિશ કરું છું કે મોટી મોટી રાઈડ લઉં, કેમ કે ભાઈ બહુ જ નાની નાની રાઈડ આવી રહી છે. તો ત્રીજી ભાઈ એક રાઈડ આવી હતી, એને 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાના છે અને લઈને જવાના છે ભાઈ ગિફ્ટ સિટી કરીને છે. તો કુડાસન સર્કલ છે ત્યાંથી પિકઅપ કરવાના છે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. चल करने वाला था मैं 1556 2 कॉल किए अंदर कैंसिल करने वाला था. यहाँ सीधा निकल जाएगा. हाँ यहाँ पे जाता તો ભાઈને પિકઅપ કરી લીધા છે અને 9.800 બતાવે છે અને 17 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ રાઈડ ફટાફટ કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ. રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ 8 કે 9 કિલોમીટરની ભાઈ રાઈડ હતી અને આપણને આપ્યા 58 રૂપિયા રેપિડોએ. અને ભાઈ બાઇક બુસ્ટની રાઈડ હતી. તો સવારમાં ભાઈ ગિફ્ટ સિટી લઈને આવવાનું જોઈ લો. તો ભાઈ સવારમાં ભાઈ ગિફ્ટ સિટીની અંદર હું આવી ગયો છું. જોઈ લો બધી બિલ્ડિંગ મસ્ત છે આજુબાજુ, ચારે બાજુ ભાઈ લોકેશન એકદમ બેસ્ટ લોકેશન છે ભાઈ. તો હું છું અત્યારે ભાઈ ગિફ્ટ સિટી. તો જોઈએ એથી ટ્રીપ પડે છે કે નહીં, કે શું થાય છે. તો ભાઈ સાહેબ તરત જ ભાઈ રાઈડ પડી ગઈ રેપિડોની. 2 કિલોમીટરથી ભાઈ પિકઅપ છે અને ભાઈ લઈને ક્યાં જવાનું છે ખબર છે? લઈને જવાનું છે ભાઈ નરોડા. ભાઈ સાહેબ જે રાઈડ આપણને જોતી હતી એ રાઈડ ભાઈ ફાઇનલી આવી ગઈ છે. તો ભાઈ મને લાગતું નહોતું કે ભાઈ અમદાવાદ સાઈડની રાઈડ આવે, પણ આ તો ભાઈ નરોડા સાઈડની જ ભાઈ રાઈડ આવી ગઈ, એટલે કે આપણા ઘરની બાજુની જ મળી ગઈ. તો હવે ભાઈ થોડું થયું મને કે હા ફાઇનલી ભાઈ હું ગાંધીનગરથી બહાર નીકળી ગયો. તો ભાઈ ગાંધીનગરમાં ભાઈ રાઈડ જ નથી આવતી ભાઈ, અને રાઈડ આવતી હતી તો ભાઈ બહુ જ નાની નાની રાઈડ આવતી હતી. તો ભાઈ ઈચ્છા જ નથી થતી કંઈ કામ કરવાની. તો ફાઇનલી ભાઈ સરગાસનથી ભાઈ ગિફ્ટ સિટીની અંદર ભાઈ એક ભાઈને મૂકવા આવ્યો હતો અને ભાઈ ગિફ્ટ સિટીમાંથી જ ભાઈ રાઈડ મળી ગઈ. 2 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાના છે અને ભાઈ નરોડા લઈને જવાના છે ભાई साहब. तो जाइए અને કરીએ फटाफट भाई ने पिकअप. लोकेशन तो आपका आगे दिखा रहा है. ठीक, बोलो ओटीपी. टावर रेवा ओटीपी 22 वो 22 29 30 नहीं है. हो गया. अपने को नरोड़ा जाना है ना. नरोड़ा नो माय, क्या बात है. તો ભાઈને પિકઅપ કરી લીધા છે અને 11 કિલોમીટર બતાવે છે અને 16 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. અને લોકેશન ક્યાંનું છે ખબર છે તમને? ભાઈ ઘરની બાજુનું જ લોકેશન છે. ત્યાંથી લગભગ 600થી 700 મીટર જ મારું ઘર થાય છે. બોલો, રાઈડ પણ મળી, પણ કેવી રાઈડ મળી. तो करिए फटाफट भाई ने ड्रॉप. घर पास में ही है मेरा.
ઓનલાઈન ઓકે થેન્ક યુ. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લેટ અને ભાઈ બિલકુલ ભાઈ મારા ઘરની જ રાઈડ ગણો તો પણ ભાઈ બરાબર છે. કેમ કે ભાઈ અહીંથી મારું ઘર કેટલા કિલોમીટર થાય છે તમને બતાવી દઉં. કેમ કે ભાઈ મેપમાં ભાઈ મેં ગો ટુ હોમ કરીને ભાઈ મારું જે ઘરનું લોકેશન છે એ મેં એડ કરેલું છે. તો એની પહેલાં તમને બતાવી દઉં કે આપણે ટોટલ આ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા. તો આ ઓર્ડરના કેમ ભાઈ બતાવ્યું ને એકવાર બેક કરીને બતાવી દઉં તમને. ખબર નહીં ભાઈ રાઈડ ખુલતી નથી પણ લગભગ ભાઈ 11 કિલોમીટર હતું. તો 11 કિલોમીટરના આપણને મળ્યા છે 80 રૂપિયા. જોઈ લો 11 કિલોમીટરના ભાઈ 80 રૂપિયા મળ્યા છે. બાઇકની રાઈડ હતી. તો વાત કરીએ લોકેશનની તો ભાઈ લોકેશન તમને બતાવી દઉં. બિલકુલ ભાઈ મારી ઘરની જોડે જ છે. ખુલી ગયું લોકેશન. ઓકે જો અહીંયા લખ્યું છે હોમ. હોમ લખ્યું છે. હોમ ઉપર આપો ઓકે. જોઈ લો ભાઈ કેટલું બતાવે છે. સ્ટાર્ટ લોકેશન જોઈ લો 600 મીટર જ બતાવે છે અને 2 મિનિટ લાગશે ભાઈ મને ઘેર પહોંચતા. પણ ભાઈ ઘેરે નથી જવાનું, આપણે કરવાનું છે ભાઈ કામ. તો જોઈએ એથી નેક્સ્ટ રાઈડ ભાઈ કેટલા વાગે આવે છે. અત્યારે ભાઈ ટાઈમ થયો છે 8:43 અને 300 રૂપિયાની ભાઈ અર્નિંગ થઈ ગઈ છે આપણી 3 કલાકમાં. તો જોઈએ એથી નેક્સ્ટ ટ્રીપ કઈ બાજુની આવે છે. તો ભાઈ ચોથી પણ રાઈડ આવી ગઈ. ત્રીજી રાઈડ કમ્પ્લીટ કરીને ભાઈ ગયો તો ઘરે અને ઘરે જઈને ભાઈ પાણીની બોટલ ખાલી થઈ ગઈ તો ઘરે જઈને પાણીની બોટલ ભરી દીધી અને ભાઈ તરત જ ભાઈ રાઈડ આવી ગઈ છે. નાના ચિલોડાથી જીઆઈડીસી લઈને જવાના છે. 1.5 કિલોમીટરનું પિકઅપ હતું અને બાઇકની રાઈડ હતી. તો કિલોમીટર કેટલા લઈને જવાના છે ખબર નથી અને 15 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા હતા રાઈડના. રેપિડો બોલો ઓટીપી. બેજો કે છે આપણી કમ્પ્લેટ. અને ભાઈ લોકેશન એમને ખોટું નાખી દીધું હતું તો પણ ભાઈ એમને છોડવાના હતા ભાઈ મુઠિયા બસ સ્ટેન્ડ જોડે. તો પેમેન્ટ એમના જોઈ લઈ લીધું છે. કેટલા લીધા છે 57 રૂપિયા ભાઈ સાહેબ. 5 કિલોમીટરના રાઈડના ભાઈ કેટલા મળ્યા 57 રૂપિયા ભાઈ. તો 15 રૂપિયા ભાઈ આમાં ટ્રીપ હતી કસ્ટમરની. તો બીજી પણ આવી ગઈ છે ભીમપુરા ગીતા મંદિર. નાના ચિલોડાથી પિકઅપ છે. બાઇક છે 18 રૂપિયા ટ્રીપ છે ભાઈ. લઈ લો ભાઈ સાહેબ 18 રૂપિયા ટ્રીપ છે અને ગીતા મંદિર લઈને જવાના છે ભાઈ. ગીતા મંદિર બાજુ ભીમપુરા નિખિલ કરીને છે પિકઅપ ભાઈ. જોઈ લઈએ ભાઈ 3 કિલોમીટર પિકઅપ છે. ભાઈ સાહેબ તો ભાઈ 3 કિલોમીટર પિકઅપ છે અને લઈને ભાઈ જવાના છે ગીતા મંદિર. તો ભાઈ રાઈડ થોડી જવા દેવા ભાઈ. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર.
લો ભાઈ રાઈડ થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ. પેમેન્ટ જોઈએ કેટલું લેવાનું છે. તો 159 રૂપિયા મહિના જોડે લેવાના છે અને આપણને કેટલા મળે છે એ પણ જોઈ લઈએ. ऑनलाइन कैश पेमेंट ऑनलाइन कैश पेमेंट लेना है. તો ભાઈ 160 રૂપિયા ભાઈના જોડે કેશ કલેક્ટ કરી લીધા છે. 0 રેટિંગ જ આપે છે અને જોઈએ આમાંથી ભાઈ આપણને કેટલા પૈસા મળે. તો ₹150 ભાઈ પૂરા મળ્યા છે. જોઈ લો 17 કિલોમીટર બતાવે છે ભાઈ. તો 17 કિલોમીટરના ₹150 મળી ગયા છે આપણને. તો ભાઈ રેપિડો આજે ભાઈ પાગલ થઈ ગયું છે ભાઈ, બોખલાઈ ગયું છે આજે ભાઈ. ખબર નહીં ભાઈ, જ્યારે આ રાઈડ આવી ત્યારે ભાઈ 24 કિલોમીટર બતાવતું હતું અને ભાઈ થોડીક જ બાઇક અગાડી ગઈ તરત જ ભાઈ 16 કિલોમીટર બતાવી દીધું. બોલો, જોકે પેમેન્ટ તો ભાઈ બરાબર જ આવ્યું. 16 કિલોમીટરનું ભાઈ ₹150 પેમેન્ટ ભાઈના જોડે લઈ લીધું. તો પેમેન્ટ તો ભાઈ બરાબર જ આવ્યું. પણ ભાઈ વાત છે લોકેશનની તો ભાઈ બખનાઈ ગયું એમ. સવારનું એવું થાય છે લોકેશન કમ્પ્લીટ આવતું નથી. ખબર નહીં આડેવરું જ લોકેશન બતાવે છે, કમ્પ્લીટ લોકેશન બતાવતું નથી. તો લો ભાઈ બીજી પણ ભાઈ રાઈડ આવી ગઈ છે. સાબરમતી રેલવે સ્ટેશન છું હું અત્યારે. તો સાબરમતી રેલવે સ્ટેશનથી લઈને જવાના છે ભાઈ ને શાહીબાગ. તો શાહીબાગ લઈને જવાના છે. તો લોકેશન ઉપર ભાઈ પહોંચી ગયો છું. એ બતાવે છે લોકેશન. ભલે વડી ટોટલ 6 કિલોમીટર બતાવે છે અને 14 મિનિટ લાગશે એમને પહોંચવાનો. ऑनलाइन टीवीएस में है क्या गाड़ी? हाँ गाड़ी टीवीएस में? TVS मतलब कौन सी कंपनी में? प्लेटिना बजाज कितना एवरेज? 75. कितने का ले लिया अभी? नहीं, इसका 2 साल हो गया. 2 साल हुआ. 75-80 का एवरेज दे देता है. 75-80 का एवरेज दे देता है. थैंक यू. ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ. ભાઈના જોડે કેશ કરી દીધા ₹66 ઓનલાઈન અને આપણને કેટલા મળ્યા જોઈ લઈએ. ₹64 મળ્યા ભાઈ પૂરેપૂરો પેમેન્ટ. બાપુનગર દિલ્હી દરવાજાને જો બાપુનગરની રાઈડ છે. 12 કિલોમીટર વિકલ્પ છે કૃષ્ણનગર લક્ષ્મણ. 2 મિનિટ પહેલાં પૈસા જોઈ લઈએ પછી રાઈડની વાત. અબે હા ભાઈ અરે ભાઈ રાઈડ ઉપર રાઈડ આવે છે ભાઈ સાહેબ. 6 કિલોમીટરના ભાઈ પહેલી વાર ₹64 મળે છે ભાઈ. બાજુમાં ફોટો લગાવી દઈશ, તમે જોઈ લેજો. 6 કિલોમીટરના, કેમ કે ભાઈ 0 કમિશનનો પ્લાન આપણે લઈ લીધો હતો. તો હું છું અત્યારે ભાઈ શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલની આજુબાજુમાં અને ચાંદખેડા. ને જો ભાઈ ટાઈમની વાત કરીએ તો 11:18 થઈ ગઈ છે અને કામની વાત કરીએ તો 700
અબે રોકના ભાઈ 714 રૂપિયાનું કામ આપણું થઈ ગયું છે. તો ભાઈ રાઈડ આવી ગઈ છે રેપિડોની. લોકેશન થઈ ગયું છે અહીંયા પૂરું. બાવન ले जाओ. ले लो ले लो. नहीं पता है भाई बैठ जाएगा. यहाँ से लूँ. सीधा ही ले लूँ. ओके हाँ बोलो. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને 2.900 મીટરના ભાઈ 28 રૂપિયા આપ્યા. પૈસા તો ભાઈ બરાબર આપે છે. 0 કમિશનનો પ્લાન લીધો છે એટલા માટે. તો ભાઈ ફાઇનલી ભાઈ લગભગ ભાઈ હું આવી ગયો તો 1 વાગ્યાની આજુબાજુમાં ભાઈ ઘરે. તો ટોટલ ભાઈ ટાઈમની વાત કરીએ તો સવારના 6 વાગ્યાથી લઈને છેલ્લો ઓર્ડર મેં કર્યો હતો 12 વાગ્યાને 15થી 18 મિનિટની આસપાસ. તો પછી ભાઈ છેલ્લો ઓર્ડર હતો એ ઘરની બાજુમાં આવી ગયો હતો, એટલે કે નાના ચિલોડા બાજુમાં. તો પછી ભાઈ 12:30થી લઈને 1 વાગ્યા સુધી ભાઈ હું ત્યાં જ બેસી રહ્યો. ઓર્ડર ભાઈ બધા બહુ આવતા હતા. નાના ચિલોડાથી બોપલ અને ગોતાનો અને ચાંદલોડિયાનો પણ ભાઈ ઓર્ડર આવ્યો હતો. પણ ભાઈ ટાઈમ ભાઈ થઈ ગયો હતો, 12:30 વાગી ગયા હતા. એટલે ભાઈ કામ કરવાની ઈચ્છા થતી નથી, કેમ કે ભાઈ ઘરની બાજુમાં આપણે આવી ગયા હોય અને પાછું ભાઈ કામ ઉપર જવાનો ભાઈ થોડી આળસ આવે. તો મિનિમમ ભાઈ મેં 6.5 કલાક કામ કર્યું. અહીંયા બાજુમાં ફોટો લગાવી દઈશ, તમે જોઈ લેજો. કે બાજુમાં અહીંયા ફોટો લગાવી દઈશ, તમે જોઈ લેજો. 12 અને 9 વાગે ભાઈ મેં છેલ્લો ઓર્ડર કર્યો હતો ચિલોડા, નાના ચિલોડા આવીને. અને પછી ભાઈ અડધો કલાક ત્યાં બેસી રહ્યો. મૂકો નાનો બાનો કંઈ ઓર્ડર મળે તો કરીએ, બાકી ભાઈ મોટા ઓર્ડર કરવાની કંઈ ઈચ્છા નથી. મોટા ઓર્ડર બધા બહુ આવી ગયા હતા ભાઈ. પછી છેલ્લો ઓર્ડર 12 ને 9 કર્યો. પછી ત્યાં ભાઈ બેસી રહ્યો 1 વાગ્યા સુધી. અને પછી લાગ્યું કે ભાઈ ચાલ હવે ઘરે જવા દે, કામ નથી કરવું. તો મિનિમમ ભાઈ આપણે 8 કલાક કરવાનો ટાર્ગેટ હતો. પણ મેં ભાઈ 6.5 કલાક જ કામ કર્યું, 6 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી. તો છેલ્લો ઓર્ડર ભાઈ 12 ને 9 મેં કમ્પ્લીટ કર્યો હતો. તો અર્નિંગની ભાઈ જો ટોટલ વાત કરીએ તો 821 રૂપિયાની અર્નિંગ થઈ છે આપણી ટોટલ. અને એમાં ભાઈ આપણે ટોટલ 12 ઓર્ડર કર્યા અને ઓફર પણ ભાઈ મેં કમ્પ્લીટ કરી હતી. તો 821ના અંદર ભાઈ ઓફરના પૈસા પણ આપણે એડ કરવાના છે. તો ભાઈ એમાં 821માં ભાઈ 50 રૂપિયા ઓફરના આપણા એડ કરી લો તો ટોટલ અર્નિંગ થઈ છે આપણી 871 રૂપિયાની ટોટલ અર્નિંગ થઈ છે. ગાડીની વાત કરીએ તો 118 કિલોમીટર આપણી ગાડી પડી ગઈ, 119 કિલોમીટર ગણી લો. તો પેટ્રોલની વાત કરીએ તો ભાઈ એમાંથી ભાઈ આપણે લગભગ 170ની આજુબાજુમાં પેટ્રોલ ગયું હશે.
તો 771માં સોરી તો 871માંથી ભાઈ 160 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો 160નું પેટ્રોલ કાઢતા 6.5 કલાક ભાઈ આપણે કામ કરીને 711 રૂપિયાની ભાઈ આપણે અર્નિંગ કરી 6.5 કલાકની અંદર રેપિડોની અંદર. તો ભાઈ આમ તો ભાઈ જોવા જઈએ તો ભાઈ મેં પૂરેપૂરા 8 કલાક કામ કર્યું હોય તો મારા ખ્યાલથી ભાઈ 1000 ઉપરની અર્નિંગ થઈ જ જાવ. કેમ કે ભાઈ નાના ચિરોડાથી એક બોપલની પણ રાઈડ આવી હતી અને વટવા બાજુની પણ રાઈડ આવી હતી અને ગોતા બાજુની પણ રાઈડ આવી. ભાઈ બહુ ભાઈ મોટી મોટી રાઈડ તો આવી રહી હતી પણ ભાઈ એવું કહેવાય છે ને કે ઘરની બાજુમાં ભાઈ હું આવી ગયો હતો પછી કામ કરવાની ભાઈ ઈચ્છા જ નથી થતી એમ કે ભાઈ કામ કરું. કેમ કે ભાઈ જમવાનું પણ બાકી હતું તો વિચાર્યું કે અહીંયા નાની નાની રાઈડ કરું 5 થી 6-7 કિલોમીટરની જે મળે. પણ ભાઈ નાની રાઈડ આવતી નથી અને મોટી મોટી રાઈડ આવતી હતી તો એટલા માટે ભાઈ મેં વિચાર્યું કે ચાલ હવે ભાઈ ઘરે જ જતો રહું. તો ટોટલ 8 કલાક કામ નહોતું કર્યું આપણે 6.5 કલાક કામ કર્યું હતું. તો મિનિમમ ભાઈ 8 કલાક મેં કામ કર્યું હોય તો ભાઈ અર્નિંગ તો 1000 ઉપર જ થયો. કેમ કે ભાઈ ઓર્ડર તો આવતા હતા નહોતા આવતા એમને આવતા હતા પણ મારે જ કામ નહોતું કરવું એમ. તો હા તો ભાઈ આપણે એક જ એપ્લિકેશનના ભરોસે કામ કરવાનો આજનો વિડીયો. તો કામ છે ભાઈ રેપિડોની અંદર રાઈડ મળી જ રહેશે. રેપિડોની અંદર ભાઈ વધારે રાઈડ આવે છે મારા ખ્યાલથી. તો પણ ભાઈ તમારે પણ રેપિડોની અંદર કામ કરવું હોય તો તમે 0 કમિશનનો ભાઈ પ્લાન લઈને જ કામ કરજો. કેમ કે ભાઈ રેપિડો ભાઈ કમિશન બહુ જ કમિશન ખાય છે. 10-10 કિલોમીટરના ભાઈ 60 રૂપિયા 65 રૂપિયા ભાઈ આપે છે. તો 0 કમિશનનો ભાઈ પ્લાન તમે લઈને કામ કરશો તો થોડું કમિશન ભાઈ એમાં પણ લેશે પણ જેટલું ભાઈ એક 10 કિલોમીટરના ભાઈ જે 60-65 આવે છે એની જગ્યાએ ભાઈ તમને 80થી 75ની આજુબાજુ ભાઈ આપી રહેશે 0 કમિશનનો પ્લાન લીધો હશે તો ભાઈ. તો તમે પણ રેપિડોની અંદર કામ કરવા માગતા હોય તો 0 કમિશનનો પ્લાન ભાઈ પહેલાં લેજો અને પછી કામ કરજો. તો આજના વિડીયોમાં ભાઈ આટલું જ અને હવે સીધો નેક્સ્ટ વિડીયો આવશે ઉબેરની અંદર. તો એ વિડીયો પણ તમે જોવાનું ભૂલતા નહીં. એમાં પણ આપણે ઓનલી એક જ એપ્લિકેશનમાં કામ કરશું કે ઉબેરની અંદર કે ઉબેર આપણને 8 કલાકમાં કેટલાની અર્નિંગ કરીને આપે છે. અને હા ભાઈ ચેનલ ઉપર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. ત્યાં પણ ભાઈ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો વિડીયોમાં ભાઈ બસ આટલું જ. તો મળીએ હવે સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.